સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીનો વોર્ડ નંબર 14ના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ થતાં તેણે કલેક્ટરાલયે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરત કલેક્ટરાલયે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો. ભાજપના તમામ 120 ઉમેદવારો સાથે કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને અપક્ષો દ્વારા છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી કરાઈ હતી. ત્યારે સુરતના વોર્ડ નંબર 14ના આપના ઉમેદવાર એવા ગૌશાલી ગાંગાણીએ કલેક્ટરાલયે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફોર્મ રદ થતાં મહિલા ઉમેદવારે ફિનાઇલ પી લેતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોય, જેને લઈને કલેક્ટરાલયે ઉમેદવારો અને સમર્થકો સહિત તમામમાં ચકચાર મચી ગઈ હતી. તો મતદાર યાદીમાં નામ ન હોવાથી ઉમેદવારે ફિનાઇલ પી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હું આમ આદમી પાર્ટીની 14 નંબરના માતાવાડી કરંજની ઉમેદવાર છું. પાર્ટીએ મને કાલે સાંજે મેન્ડેટ પણ આપી દીધું છે, પણ ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે. ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે. ઈ એવું ધારે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાનું, નવા જે લોકો એડ થાય, જે લોકો સુધારા વધારા કર્યા, એ કોઈનું આવવું ના જોઈએ. હું ઉમેદવાર છું, મારું એક કાગળના કારણે મારું બધું અટવાયેલું છે. એટલું ઝેડ કચેરીઓ પર મેં પગ ઘસી નાખ્યા છે, ક્યાંય મને પોઝિટિવ જવાબ નથી મળ્યો. દરેક સાહેબ, નાગરાજન સાહેબને પણ હું મળી, એમણે પણ મને આશ્વાસન આપ્યા, મને કે અરજી કરો. મેં અરજી કરી, લેખિતમાં મેં રિસીવ કોપી પણ લીધી છે. મને કે અડધી કલાકમાં ગાંધીનગરથી તમને તમારું કરાવી આપીશ. મને કોઈ પણ આજે 3 વાગ્યા પછી કદાચ મારું નામ આવે તો હું કઈ રીતે ચૂંટણી લડી શકું? આ બધું પાણી ફેરવવા જેવી વાતો છે. કોઈ ડિજિટલાઇઝેશન છે નહીં, એક પણ વસ્તુ નથી. મોટા માથા છે ને એના કામ થઈ જાય છે, સામાન્ય માણસ મરી જાય ને તો કઈ ફેર નથી પડતો.